ખેડા જિલ્લાના નડિયાદમાં આંગણવાડી બહેનોની રાજ્યવ્યાપી હડતાલનો ત્રીજો દિવસ હતો। પગાર વધારો અને પડતર પ્રશ્નોને લઈને બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જિલ્લા પંચાયત કચેરી બહાર મોટી સંખ્યામાં રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આંગણવાડી બહેનોની રાજ્યવ્યાપી હડતાલનો ત્રીજો દિવસ હતો। પગાર વધારો અને પડતર પ્રશ્નો લઈને બહેનો 3 દિવસથી હડતાલ પર રહી છે અને પ્રદર્શન કરી રહી છે। જિલ્લામાં 1069 આંગણવાડી કેન્દ્રોમાંથી નડિયાદ આસપાસની 230 આંગણવાડી કેન્દ્રોની કામગીરી અસરગ્રસ્ત બની છે, જેના કારણે બાળકોને મળતી સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે। હડતાલના ત્રીજા દિવસે 700થી વધુ બહેનો જિલ્લા પંચાયત કચેરી બહાર એકત્રિત થઈ રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જી બેન, આપનું નામ, પરિચય અને આંગણવાડી બહેનો છેલ્લા 3 દિવસથી ધરણા પર રહી છે, તે લોકોનો પગાર વધારાનો અને મોબાઈલની સમસ્યાનો મુદ્દો છે, શું કહેવું? મારું નામ મનીષા બારોટ છે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS જિલ્લા પંચાયત। આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા 3 દિવસથી આંગણવાડી કેન્દ્રો બંધ રાખી અને હડતાલ ઉપર રહેલા છે, જેમાં એ લોકોનો મુખ્ય મુદ્દો આ નવા મોબાઈલ અને પગાર વધારા બાબતે છે। એ લોકોએ અગાઉ પણ આ બાબતે આવેદનો આપ્યા હતા, રજૂઆત કરી હતી, પણ એ લોકોની સમસ્યાનું નિરાકરણ નથી થયું, શું કહેવું છે? બહેનો દ્વારા આવેદનપત્ર જ્યારે પણ મળેલા છે ત્યારે સરકારશ્રીમાં અત્રેની કચેરીથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શનથી અમે સ્ટેટ કચેરીએ મોકલી આપેલ છે। 17મી તારીખના બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું હતું। અમે એ જ દિવસે રાજ્ય સરકાર કમિશનર શ્રી મહિલા બાળ વિકાસને પણ મોકલી આપેલું છે આગળની કાર્યવાહી માટે। 2018માં મોબાઈલ આપ્યા બાદ સરકારે ફોન નથી આપ્યા, જેની સમસ્યા EVT એપ્લિકેશનમાં અત્યારે થઈ રહી છે, શું કહેવું? મોબાઈલની જે વાત છે તો સરકારે એના ઉપર નવા મોબાઈલ માટેની આગળની કાર્યવાહી ચાલુ કરી છે। પગાર વધારાના મુદ્દાને લઈને તે લોકોની ધરણા હજુ યથાવત છે। આજના દિવસ પૂરતી રાજ્યવ્યાપી આંદોલન વિકસ્યું છે, શું કહેવું છે? પગાર વધારો એ નીતિ વિષયક બાબત છે, એટલે સરકારશ્રી એના ઉપર વિચારણા કરશે। 3 દિવસથી આ લોકો કામથી અડગ રહ્યા હતા, જેને લઈને કેટલી આંગણવાડીઓને અત્યારે બાળકો કુપોષણથી વંચિત રહ્યા છે। ખેડા જિલ્લામાં કુલ 1979 આંગણવાડીઓ છે, જે પૈકી આપણે આ આંદોલન સાથે જોડાયેલ નડિયાદ ઘટક 1ના સેજાઓ છે, નડિયાદ ઘટક 2ના છે અને વસો તાલુકો છે આખો। કુલ મળીને 230 જેવી આંગણવાડીઓ ખેડા જિલ્લામાં બંધ છે। આજે બહેનો આપને રજૂઆત કરવા આવી હતી, તેમની આશા એવી છે કે સરકારશ્રી અમારી રજૂઆતને ધ્યાનમાં લે, શું કહેવું? ટૂંક સમયમાં મીટિંગ થશે અથવા તો આ બાબતે અમને પૂછવામાં આવશે ત્યારે અમે ચોક્કસ આ બાબતની રજૂઆત સ્ટેટ કક્ષાએ પણ પહોંચાડીશું। બેના 3 દિવસની રાજ્યવ્યાપી હડતાલ હતી, જેમાં ખેડા જિલ્લાની આંગણવાડી બહેનો પણ આમાં જોડાઈ હતી। જે આ હડતાલ છે એ યોગ્ય છે, શું કહેશો? 25/11/19નો જે આંગણવાડી કાર્યકર બાબતનો જે ઠરાવ છે એ ઠરાવમાં 15 નંબરની જોગવાઈમાં 15.6ની જોગવાઈ કરેલી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પોષણ કાર્યક્રમને અવળી અસર કરતી પ્રવૃત્તિઓ જેવી કે આંદોલન, હડતાલ વગેરેમાં સામેલ થનાર આંગણવાડી કાર્યકર તેડાગરની સામે સેવા સમાપ્તિ પણ થઈ શકે છે, કરી શકાય છે। જી બેન, તમારું નામ અને પરિચય? મારું નામ તરુલતાબેન નવનીતભાઈ વાઘેલા, હું નડિયાદ તાલુકાની યુનિયન લીડર। આજે ધરણાનો અંતિમ દિવસ હતો, શું કહેશો? આજે ધરણાના અંતિમ દિવસે અમે આંગણવાડી બહેનો 700થી 800 બહેનો હાજર હતા। પછી અમે રેલી કાઢી, અમે સરકાર સામે રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નનું હલ કરો। આજે તમે પ્રોગ્રામ ઓફિસર અધિકારીને પણ મળ્યા, શું થયું, શું રજૂઆત થઈ? પ્રોગ્રામ ઓફિસર બેન જોડે રજૂઆત કરી। બેન કહે કે તમે કુપોષણ બાળકોનું વધતું જાય, તમે જે હડતાલ પાડો એ યોગ્ય નથી, પણ સરકાર અમારું સાંભળે ના, એટલે અમારે આ કરવું પડે છે। મોબાઈલનો પ્રશ્ન હતો તો સાહેબે શું કહ્યું? મોબાઈલના પ્રશ્નો હવે હલ થઈ જશે, અમે આગળ રજૂઆત કરી છે, એટલે તમારો મોબાઈલનો પ્રશ્ન હલ થઈ જશે। અને પગાર મુદ્દે જે તમારી સમસ્યા હતી તેને લઈને અધિકારીને શું નિવેદન મળ્યું? અધિકારી સાહેબને એ નિવેદન મળ્યું કે એમણે આગળ રજૂઆત કરી છે અમારા પગારની, તમારા પગારનું થઈ જશે। તો તમારી માંગણી હવે સંતોષાશે એવી આશા છે? એવી આશા તો છે, પણ જો માંગણી નહીં સંતોષાય તો આગળ હજુ ઉગ્ર ધરણા ધરીશું। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।